જાણીતા સિંગર કિંજલ દવેના આંતરજ્ઞાતીય લગ્નને લઈ વિવાદ। કાજલ હિન્દુસ્તાની સિંગર કિંજલ દવેના સમર્થનમાં આવ્યા। બ્રહ્મ સમાજે કિંજલ દવેને સમાજમાંથી બહિષ્કૃત કર્યા છે। કિંજલ દવેએ આંતરજ્ઞાતીય લગ્ન કરતા બ્રહ્મ સમાજે વિરોધ કર્યો છે। હિન્દુઓમાં જાતિવાદને લઈ કાજલ હિન્દુસ્તાનીએ નારાજગી વ્યક્ત કરી। આપણે દેશમાં જાતિવાદ દૂર કરવા મહેનત કરીએ છીએ। કેટલાક લોકો સમાજના ઠેકેદાર બની બેઠા છે। જો યુવક હિન્દુ છે તો પછી સમાજને શું વાંધો છે? જો યુવક હિન્દુ છે તો પછી જાતિવાદ શું કામ? અને આપણી સાથે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની જોડાઈ ગયા છે। કાજલબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે હાલ વિવાદ થયો છે કિંજલ દવેના આંતરજ્ઞાતીય લગ્નને લઈ આપ સમર્થનમાં આવ્યા છો, આપનું શું કહેવું? એ છે ને, મારી પાછળ કરનેલી હું હિન્દુસ્તાની લખું। મેં સદૈવ સમર્થન કર્યો છે હિન્દુત્વને અને નાતી જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને અહીંયા જ્યારે આટલી બધી સમસ્યાઓ હિન્દુ સમાજને ઘેરી રાખી છે ત્યારે હિન્દુ સમાજ અંદર જ નાતી જાતિના ભેદભાવ કરીને આવું બધું કરશે તો આ જે મેઇન સમસ્યા છે એનાથી કેવી રીતના આપણે લોકો સંઘર્ષ કરશો? જે પણ લોકો હોય, જે અમુક 4-5 લોકો હોય જાતિના ઠેકેદાર બનીને પોતે નિર્ણય લીધો છે કે કોઈ પણ વ્યક્તિ હિન્દુ સમાજમાં કોઈ પણ અન્ય જ્ઞાતિમાં જઈને લગ્ન કરે તો એને બેદખલ કરી દેવાનું, આ કેટલું યોગ્ય કહેવાય છે? અને બધા જ સમાજને કહું છું કે આ વસ્તુ છોડો હવે, કેમ કે આપણે જ્યાં સુધી પોતે સંગઠિત થઈને કામ નહીં કરીએ તો અહીંયા પ્રોબ્લેમ તો આવડી મોટી છે કે પહેલગામના અટેક જોઈ લો ને કાલે ત્યાં ઓસ્ટ્રેલિયામાં અટેક થયું એ બી જોઈ લો। એ તો સલીમને અકબરને આવે છે અટેક કરવાને, મારી નાખે છે। કેવી રીતના લડશો? બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બનીને લડશો? કેવી રીતના લડશો આ લોકોથી? તો પછી એના માટે સંઘર્ષિત થવું પડે। આ દીકરી છે કિંજલબેનને હું ઓળખતી ના, એટલે પર્સનલી ક્યારેય મળી નથી, બટ એટલું ખબર છે કે ભાઈ ગુજરાતની દીકરી છે અને કોઈ ગુજરાતની દીકરી જેને એ પ્રેમ કરતી હોય એનાથી લગ્ન કરવા માંગતી હોય ને એ આપણા હિન્દુ સમાજમાં જ કરે છે તો પછી શું ખોટું છે એમાં? એટલે જે સમાજના અગ્રણીઓ આવા નિર્ણય લીધા છે એને હું હાથ જોડી વિનંતી કરું કે આપ ઓડિશ્ય બ્રાહ્મણ છો તો હું પણ કાજલ હિન્દુસ્તાની ત્યારે પોતાની જાત નથી કીધી, પણ આજે હું ટીવી ઉપર આ દીકરી માટે મારી જાત કહું છું કે હું બી ઓડિશ્ય બ્રાહ્મણની જ દીકરી છું ને મેં બી બીજા જાતિમાં લગ્ન કર્યા છે, પણ મારા સમાજને મારા ઉપર ગર્વ છે, મારા બ્રાહ્મણ સમાજને, કેમ કે હું ધર્મ માટે કામ કરી રહી છું। તો એવી રીતના ઓડિશ્ય બ્રાહ્મણ સમાજ આ દીકરી માટે ને એના પરિવાર માટે આવું કર્યું છે એ યોગ્ય ના કહેવાય। એ નિર્ણય પાછો લ્યો। આપણી દીકરી જે હિન્દુ સમાજમાં છે માટે બે હાથથી આશીર્વાદ દઈને એના સારું જીવન સુખી સંપન્ન રહીએ એવું કામ કરો। બાકી હું બ્રાહ્મણની દીકરી છું ને હું આ કિંજલ દવેના આ વિષયમાં હું આ લોકોના સાથે ન રહીને એમને સપોર્ટ કરું। જી કાજલબેન, અને આ સાથે તમને આખા આજીવન તમને સમાજમાંથી બહિષ્કૃત કરી દીધા છે પરિવારને, એ આપને કેટલું યોગ્ય લાગી રહ્યું છે? એ બિલકુલ યોગ્ય નથી, બિલકુલ ગલત વાત છે। અને જે લોકોએ આવું કર્યું છે મને સમય મળશે ને કયા એરિયામાં છે એ લોકોનું તો હું હજી ખબર પાડીશ। એટલે હું પર્સનલી આજે અગ્રણીઓ બની બેઠા છે અને મારે ઘણા બધા પ્રશ્નની લિસ્ટ બી મેં ભેગી કરી છે કે એમાં એ લોકોનું શું વિચારવું છે। આ નવી પરંપરા સમાજમાં ચાલુ કરો, હિન્દુ સમાજમાં લગ્ન કરે છે તો બી એ લોકોને તકલીફ, ઊંચી જાતિ નીચી જાતિમાં લગ્ન કરે તો બી એ લોકોને તકલીફ, તો પછી કરવું શું ને? એમાં જયારે મુસલમાનના ઘરે ભાઈ લવ જિહાદના મેટર હોય ત્યારે આ સમાજના અમુક ઠેકેદારો બધા ચૂપ બનીને બેસી જાય છે, ત્યારે એ લોકોને ડર લાગે। એટલે હિન્દુ એ તો લડાઈ ઝઘડો કરવાનો ને આવી રીતના નાક બારે કરવાની, બધા સંબંધ કાપી નાખવાના, કોઈ આ ના કરે તે ના કરે, એ બધું બહુ ખોટું કહેવાય છે। એક રાજકોટમાં ઘટના બની હતી બેન બ્રાહ્મણ સમાજની। એ બ્રાહ્મણ સમાજની દીકરી એના પરિવાર વાળા મુસ્લિમ જોડે એના લગ્ન કરાવતા હતા, ત્યારે દરેક બ્રહ્મ સમાજ ભેગું થયું હતું ને ત્યારે મેં બ્રહ્મ સમાજનો સાથ લીધો હતો ને ત્યારે બ્રહ્મ સમાજે નિર્ણય લીધો હતો કે આપણે આ લોકોને પરિવારને બહિષ્કૃત કરશો, કેમ કે પરિવાર દીકરીના લગ્ન મુસલમાનથી કરાવતો હતો। એમાં હું સમર્થનમાં હતી કે એ બરાબર નિર્ણય છે, ખોટું સમાજમાં ઉદાહરણ મોટું કરે છે ને આની જગ્યાએ આજે આ લોકો જયારે હિન્દુને હિન્દુમાં લગ્ન કરે છે ત્યારે આવી રીતના સમાજ બારે કરવાનું આજીવન માટે, તો હું આમાં આ લોકોના આ નિર્ણયના વિરોધ કરું છું અને આ યોગ્ય ન કહેવાય। જી કાજલબેન, જોડાવા બદલ આભાર આપનો।